ગાઈઝ આપણે આ જે તમને કીધું હતું કે ભાઈ વાલોરનો માંડવો તૈયાર થઈ ગયો છે. માંડવો એટલે એના ટેકા ઊભા થઈ ગયા છે મિત્રો, કે જે આપણે તમને આ બતાવી રહ્યા છીએ. હેલો દોસ્તો, કેમ છો? નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો. તો તમારો ભાઈ નવો બ્લોગ લઈને ફરીથી આવી ગયો છું મિત્રો. કે ભાઈ આજે જે આપણે આગળનો બ્લોગ બતાવ્યો હતો તમને, કે જે વાલોરમાં તાણિયા બાંધ્યા હતા આપણે, એ માંડવો ઊભો થઈ ગયો છે મિત્રો. પણ અત્યારે ઓલરેડી હું છું આ ટામેટીમાં જે ગાળા પડ્યા હતા વચ્ચે, તો એ મૂકી રહ્યા છીએ. તો અત્યારે ટામેટીમાં હતા. પછી હું તમને વાલોરનો પણ માંડવો બતાવું છું મિત્રો, કે કઈ રીતે આપણે ઊભો કર્યો. તો મિત્રો અત્યારે ટામેટીમાં ઓલરેડી ચાલુ જ છે કામકાજ. તો આપણે બતાવીએ તમને. તો મિત્રો આ જોઈ શકો છો જે આ અત્યારે આગળના છે, આગળના છે. આ અમે નવી ડીશો મંગાવી હતી. આ જો આજે આ બધા કમ્પ્લીટ ઊભા છે. આગળના છે જે ગાળા પડ્યા હતા વચ્ચે, એ હાલ મૂકવામાં આવે છે. આ જો આખા ખેતરમાં ગાળા મૂકી રહ્યા છે. અત્યારે મમ્મી ને ભાઈ બધા ગાળા મૂકી રહ્યા છે. આ જો ઝૂમ કરીને બતાવું. આ જો તો મિત્રો આ રીતે ટામેટીમાં અત્યારે ગાળા મૂકી રહ્યા છે. અને આપણે જઈશું વાલોર બાજુ. તો વાલોરનો પણ આપણે તમને બતાવી દઈએ કે માંડવો કઈ રીતે આપણે ઊભો કર્યો તો મિત્રો, કે જે માંડવો ઊભો કરવા માટે કેટલી મજૂરી લાગી હતી ને એના પાછળ કેટલો સમય લાગે છે. અને પછી માર્કેટમાં જાય છે વાલોર તો એનો ભાવ નથી મળતો. તો મિત્રો તમે આના વિશે શું કહેવું છે તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. કારણ કે ભાઈ ખેડૂત એટલી બધી મજૂરી કરી રહ્યો છે ઓલરેડી, કે જ્યાં ભાઈ ભાવ નથી મળી રહેતો. તો મિત્રો આપણે બતાવીએ કે આપણા ભાઈની જે ખેતરમાં ગવાર વાવે છે એ પણ બતાવીએ. આ જો આપણે ગવાર બાજુ જઈ જાય છીએ. જો આ ખેતરનો ગવાર છે, આખા ખેતરનો. આ જો ભાઈ એ આપણા ભાભાના છોકરાનું ખેતર છે, કે જ્યાં રીંગણ છે, આ ભીંડી છે, આ ગવાર છે મિત્રો. આ બધું આપણા ભાભા આપણા શેઠો આવી ગયું છે આપણા ખેતરનો, આપણે જે વાલોરવાળા ખેતરમાં આ સાઈડ. તો જો આપણા આજુબાજુ વાલોરના આજુબાજુ આ રીતના કપાસ વાવી દીધો છે. આ જો આ કપાસ વાવી દીધો. અને આ માંડવો, આ જો આ આખો માંડવો ઊભો કરી દીધો છે, આખા ખેતરમાં કર્યો છે. આ જો તમને નજીકથી બતાવવા તાર છે, કે જે માંડવો આપણે ઊભો કર્યો આખા ખેતરનો. અને આના પાછળ મજૂરી બહુ લાગી. આના પાછળ 2-3 મજૂરી આપણે જે તાણિયા બાંધ્યા હતા મિત્રો, જે આ તાણિયા જો આ જમીનમાં બાંધ્યા હતા, તે સપોર્ટિંગ માટે હતો. જો આ તમે એ રીતે આ 2 થાંભલા સંકળાઈને, કે જે આ રીતે માંડવો બાંધવામાં આવે છે, મજબૂત કરવામાં બંને બાજુ હોય છે આ પોઝિશન, બંને બાજુ. અને વચ્ચે આવી રીતના થાંભલા ઊભા કરવામાં આવે છે. ત્યાંથી તાર સરંગ છેક સુધી જાય છે. અને તાર સરંગ જાય છે બંને બાજુ. આવા થાંભલાથી આ સપોર્ટિંગ માટે હોય છે, આ બાંધવામાં આવશે. અને જે આ વાલોરના વેલા છે ઊભા, આ જો આ વાલોરના વેલા છે, એ અહીંયાથી દોરી અહીંયા બાંધવામાં આવશે. અને એ ઊભી દોરી અહીંયા સીધી બાંધવામાં આવે છે, જ્યાંથી વેલો સીધો ચડી શકે. અને આ તાર ઉપર ગૂંથાઈને વેલો આખા મસ્ત વ્યવસ્થિત રીતે ગૂંથાઈ જાય, જ્યાંથી માંડવા ઉપર વેલો સરખી રીતે રહે. અને આ રહ્યા પછી એના ઉપરથી આપણે શીંગો વીણવાની હોય તો આપણને વીણવાની મજા આવી જાય મિત્રો. તો આ રીતે વાલોરનો માંડવો તૈયાર કરવામાં આવે છે. હું તમને દૂરથી બતાવું આખા ખેતરનો. જુઓ આ જુઓ આ આખા ખેતરનો માંડવો છે. આ દરેક જગ્યા પર થાંભલા તમને દેખાતા હશે. તો મિત્રો આ રીતે અમે માંડવો ઊભો કર્યો છે. અને આ વાલોર જો નીચે હજી દોરી પણ બાંધવાની છે. કેટલી મજૂરી છે આના પાછળ તો તમે તો જોઈ શકો છો મિત્રો. આના પાસે કેટલી મજૂરી લાગી જાય છે. તો જ્યાંથી ખેડૂતને પૂરતો ભાવ મળી રહે. તો તમારે શું કહેવું છે તમારા મતે? તો ભાઈ આ રીતે અમે કરી છે. અને જે અત્યારે અમે આના પાછળથી તો દવા ટ્રીટમેન્ટ બધું આવશે મિત્રો, કે જ્યાંથી આપણે માંડવા વચ્ચે આજે બ્લોગ બનાવું છું હું. આ જો આ તાર બધે છે, આ ભાગમાં બાકી છે. આ ભાગમાં હજી તાર માર્યા નથી. આ તાર મારવાના છે હજી, જ્યાંથી તાર સપોર્ટિંગ માટે રહે. અને જો આ વેલા કેટલા લાંબા લાંબા ખેંચ્યું છે તમે જોઈ શકો છો.
આ વેલો દોરી વડે આ તાર વચ્ચે સાથે બાંધવામાં આવશે મિત્રો, જ્યાંથી આપણું તેનું સપોર્ટિંગ મળી રહે વાલોરને, અને વાલોરનો વિડીયો તમે જોઈ શકો છો. આપણે આવા વિડીયો બ્લોગ લાવશું, હજી પણ લાવશું મિત્રો, કે ભાઈ આવા બ્લોગ જ્યાંથી લોકોને જાણકારી થોડી ઘણી મળી રહે કે ભાઈ વાલોરની ખેતી કઈ રીતના થાય. આ વાલોર આપણો અમેરિકન વાલોર છે, કે જે ફણસી વાલોર કહેવાય, કે જે બહાર વધારે યુઝ થાય છે. આ વાલોર ખાવામાં તમને મજા આવશે, પણ થોડી મીઠી લાગશે. જે દેશી વાલોર ખાશો એના જેવો સ્વાદ નહીં મળે, પણ આ અલગ પ્રકારની હોય છે, જે મીઠી થોડી હોય છે. જ્યાંથી દેશી વાલોર આપણને બહુ ભાવે ગુજરાતીઓથી, પણ આ ફણસી વાલોર છે જે બહારનું એક્સપોર્ટિંગ થાય છે મિત્રો, જ્યાંથી લોકો ખાય છે. તો મિત્રો આપણે આ રીતના આવા બ્લોગ લાવતા રહીશું, અને અમને સપોર્ટ કરતા રહેજો. અને જો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય મિત્રો, તો જરૂરથી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, જ્યાંથી નવા બ્લોગમાં ફરીથી મળીએ અને આવા બ્લોગ લાવતા રહીશું. ઠીક છે દોસ્તો, તો જય શ્રી રામ.